જો આમાં મકાઈના રોટલા બનાવ્યા હતા. મકાઈના, આ બાજરાનો હે, આ મકાઈના હે. ખવા રીંગણાની શાક હે સવારનું, દહીં છે કાકરેજનું. આમાં બાજરાના રોટલા હે, આમાં ઘઉંના છે, એને ઘઉંના રોટલીઓ. આ જો ઘઉં કરતા બાજરો ને મકાઈ બે હરા. એને ઘઉં છે એ આપણું ખાવાનું નથી. બાજરો ને ઘઉં ને બેન ભાઈ, ઘઉં ને એ અંગ્રેજીનું ખાવાનું. આપણા હે બાજરો, મકાઈ ને જવાર અને ચોખા. એ મસ્ત લાગે એમાં રોટલા, ખાવાની મજા આવે. મોરા હોય બાજરા કરતા. મીઠું થોડુંક વધારે નાખવું પડે અને પાણી પણ વધારે નાખવું પડે. એમ લાગે એવા જ તમને, શેરડીથી તો રોટલા જેવા જેવા જ લાગે, પણ આમાં પાણી થોડુંક વધારે જોઈએ. આપણે અટાણામાં હીરાવીએ. સમજો, સાસ છે, આ માખી મારવાનું મશીન, આ બાજુ દહીં હે. હવે હીરાવી લઈએ આપણે. જેમ સોરી વાવવી એટલે આમ તોરીએ, એટલે તોરીને જીપીએસમાં કાં ખબર પડી જાય. વીઘે 3.5 કિલો નાખ્યા, આવ્યો ને કે 3 કિલો, 3.5 4 કિલો. એટલે તોરેલી હોય ને તો ખબર પડે એમ કે આમ 10 કિલા તોરી રાખીએ. અમારા પપ્પુભાઈ તોરે 5 નાખવા ના પપ્પુ, એટલે 10 થઈ જાય. એમ 10 કિલા તોરી રાખે એટલે વાવતા હોય ને એટલે ખબર પડી જાય. હું 40 કિલા હતી એટલે 10 વીઘામાં કરવાની છે. એટલે મેં કીધું આમાં ભાગ પાડી નાખે ને તો જીપીએસમાં પાછું એ કામ સારું, વીઘો બતાવે. 1 વીઘો થયો કેટલું બિયારણ પડ્યું ને એ બતાવે. આમ તોરીને વવાય એટલે આમ કમ્પ્લેટ જીપીએસ હોય ને એટલે વીઘા બતાવે કેટલા વીઘાનું ખેતર થયું હોય. અમે 10 કિલો તોરી રાખી, હવે એ 10 થઈ ગઈ. 10 કિલો તોરીને નાખે એટલે વાવવાવાળા નહીં અટકર આવી જાય. પહેલી વાર વાવે, સોરી કોઈ દી વાવી નથી આપણે, એટલે વીઘે ક્યાં 3.5 4 કિલો વાવે. જો આમાં ગણેશ ભગવાનનું નામ લઈને હર હર મહાદેવ વાવીએ. સોરી જોઈ લો, ક્યારા એમ જીપીએસના 40ના 25 દાંડવાની વહીની હે. અમારે ખેતર તાળું પડે. હવે શું થાય, ક્યારા તો હે તો હરખા થાય તો હજી જરાક થશે. એટલે આ ઊંસો ઘાટ ઢળી જાય બા, એને આ ઘાટ ઢળી જાય ઊંસું હે ને ભાઈ. આગળ હું તે હરખું આવે જાય વાંધો. તો જો આમ જીપીએસ હાલે. ઝોન ડિયર ને અમારે દીપ આવ્યા ને કે દીપ ટ્રેક્ટર વાળા છે ને આ સાહેબ છે અમારે, એટલે ઠેસર એ હાકે અને વાવવાનું એને હોય જીપીએસથી. તો બધું એને જ કરવાનું એ કે જીપીએસથી, કારણ કે આપણે કોઈને આમાં ટપો પડે નહીં. આમાં પછી જીપીએસમાં ખેડૂ જોઈએ, ભણેલો જોઈએ, અનુભવવાળો જોઈએ, બધું જોઈએ. આટલું બધું તો એક જણા આમ ભેરું કરવું હોય
અનુભવ હોય તો ભણેલ ન હોય ને ભણેલો હોય ત્યાં ટ્રેક્ટર ન આવડતું હોય ને ટ્રેક્ટર આવડતું હોય ત્યાં અંગ્રેજી ન આવડે, જીપીએસનું ન આવડે, એટલે આમ બધુંય કરવું પડે. કારણ કે જીપીએસનું કામ એવું હે, જોઈ લે આમ આપણે વાવીએ સોરી, આશીર્વાદ દેજો તો હાબાવથી થાય. સણામાં તો કાંઈ વેર્યું નહીં, સણા થયા નીકળ્યા હતા ભારી, જોઈ લે આમ પાર્યું પણ બંદૂકમાંથી ગોલી મારી એવી થતી જાય. જો આમ આવી પડે, બાજુમાં તો ન જવાય એમ બહુ બાજુમાં ન જવાય. બે ત્રણ દાણા ઉપાડે મણી હે કામ બે ઉથલ મારે ના દાદા વીઘો થઈ ગયા તું. ક્યારા પણ એમ સોલિડ ના આજ રાતે આમાં રોટાવેટર રાખ્યું, પછી 2 વાર થાંભલો માર્યો આમાં, કારણ કે ઊભો થાંભલો મારવો પડે, પછી પાછો આડો મારવો પડે. એને કે ઊભો ને આડો 2 વાર. પણ જીપીએસનું કામ સોલિડ, મૂકે એટલે હડરાટી બોલતી જાય. કારણ કે જીપીએસને મૂકે એટલે ના વહીણી હોય ને મોટી તો 3 વીઘાએ અડધો વીઘો ખેતારી વધી જાય. કારણ કે પારિયું એને કે પારિયું હે ને એ વધી જાય. એટલે એવું હે જોજો આમ વરવામાં પણ આગળ એ ઘા કરશે પરબારું. એવા કે આ એકલું હાલે, એમાં આપણે સપનું નહોતું કે આપણા ખેતરમાં એ વરીએ ટ્રેક્ટર હાલીએ ડ્રાઈવર વગરનું. ડ્રાઈવર હાંકતો નથી, બેઠો જાય રોગો, એને બેઠો જાય. અમારે સરદાર ને જો આ પાલટી બેઠી એમ, એને ઓલું કાપે. ત્યાં બોરડી હતી ને ધોરીઓ કરવા ફેર ઉડીએ એટલે જો પછી આમ હવે જીપીએસ બંધ કરી દીધું. જો હવે જીપીએસ બંધ કર્યું, પછી આ ચાલુ કરશે. આમ આગળ વરે જવા દે છે, પછી જીપીએસ હવે જો ચાલુ કર્યું, આમ આગળ જવા દે ને પછી હવે ટ્રેક્ટરને રેઢું મૂકી દી છે. આભડું એનો સીલો પકડી લે છે, આભડું એનો સીલો પકડી લે છે ટ્રેક્ટર. આપણે ખાતર બાતર દવા કે કાંઈ નહોતું આવતા આમાં. ગાયનું ખાતર પાથર્યું, એને ગાયનું ખાતર પાથર્યું, જો આવી વાવીએ એટલે એમ તો ગણખર મેળે જ છે. પપ્પુ લઈ આવે તો કેટલું થયું એમ ખબર પડે કઈ. પછી જો અમારે નાગરાજનું રિઝલ્ટ વસેરો 1 મહિનો થયો, એને 1 મહિનો આજ થયો. પછી કલ્યાણ આવ્યો. નાગરાજની કોપીરાઇટ હે અમારે અહીંયા રામવાયુ હે મજીવાણા, મુન્નાભાઈ હે ને એને મુન્નાભાઈને ત્યાં તો બટ્ટો બટો જોરદાર પૂરેપૂરો પછ કલ્યાણને કોપીરાઇટ જ છે. 3 પગ વધારે ને 1 પગ ઓછો. એવારના કે એની માને ને કે 1 જ પગ હે ને આમે માય લગભગ તો એમ તિલક તોડે કે પટ્ટો હોય બહુ ખબર નથી પડતી. પણ આ વસેરો જોઈ લ્યો, પટ્ટો એટલે એમ બ્લેઝ આપ્યો જોરદાર. પછી આ વસેરી છે, એને કે આ વસેરી છે ત્યાં મોઢવાડા. જો આવી રોજી ઘોડીમાં આવી વસેરી આપી. નાગરાજના રિઝલ્ટમાં કાંઈ ઘટે નહીં, એવા કાન વાનને કાંઈ ઘટે નહીં એવી વસેરી છે. ઘોડી છે ને રોદી. આ ઘોડિયું કોઈ 1 ખાંચ 62 નથી, બધી 57 ને 58 ને એવી ઘોડિયું છે. 57, 58 ને 59 ને કાન ને એમ કુંડીદાર. એ નાગરાજનો રિઝલ્ટ આવે જોરદાર. જે આપણે રૂબરૂ જાય. પછી આ જો અમારે હોઢાણે આવી. આ ઘોડીને કાંઈ હાઈટ નથી, પણ વસેરી આવ્યા પ્રમદી ઓલેદી જોઈ લ્યો એને બ્લેઝને. એને કાંઈ પટ્ટામાં તો ઘટે નહીં. એને કે નાગરાજથી હરાયો. હા બી દેખાય એ પણ વસેરી છે. આ ઘોડીને આગલા એને કે આગલા વેતરની છે. એ 17-18 મહિનાની જ થાય. આપણે એનો પછી પરવારી એટલે વિડીયો ઉતારવા જાશું.
એ અમારી બાજુમાં જો આ એની માં છે અને આ વસેરી વાહિલા બે પગ ને પટ્ટો જોરદાર ને જો હામી દેખાય ને એ એની વસેરી આગલા વેતરની એ નાગરાજની જ છે. એટલે નાગરાજ છે ને એ કોહિનૂર હીરો છે પણ કોઈએ કિંમત ન કરી. એવારના આપણે અહીંથી કેમ દ્રોણા ને એવા હારા હારા ઘોડા હતા વયા ગયા, 1.5 લાખ ફી છે તો હવે ત્યાં બતાવી ન થકતા. જો આ રહી વસેરી એની માનું કાંઈ ના આવે એટલે